નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક મહત્વનો એક નિયમ શીખવાના છે. સ્થિત વિદ્યુત શાસ્ત્રમાં જે રીતે તમને કુલમ્બનો નિયમ આવડવો જોઈએ તે જ રીતે હવે ગૌસનો નિયમ પણ આવડવો જોઈએ. બરાબર છે? તો ગૌસનો નિયમ છે શું? બરાબર, તો ગૌસનો નિયમ એ વિદ્યુત ફ્લક્સ અને વિદ્યુત ફ્લક્સ ઉત્પન્ન કરનારા વિદ્યુત ભારો વચ્ચે સંબંધ ધરાવતો એક ગણિતીય નિયમ છે એવું તમે કહી શકો. બરાબર છે? ઓકે, સમજવા માટે આપણે કોઈ એક બિંદુવત વિદ્યુતભાર Q નો વિચાર કરીએ. ધારો કે બિંદુવત વિદ્યુતભાર આ Q છે. બરાબર, હવે વિદ્યુત ફ્લક્સ શોધવા માટે આપણે એક બંધ પૃષ્ઠનો વિચાર કરવાનો છે. અત્યારે જેનું કેન્દ્ર વિદ્યુતભાર હોય તેવો એક r ત્રિજ્યાનો એક ગોળો વિચારીએ. બરાબર, જે આપણું બંધ પૃષ્ઠ તરીકે વર્તે છે. બરાબર, હવે આ વિદ્યુતભારને લીધે આ બંધ પૃષ્ઠ દ્વારા સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ કેટલું છે એ આપણે શોધવું છે. બરાબર છે? તો વિદ્યુત ફ્લક્સની વ્યાખ્યા તો આપણને ખબર છે કે વિદ્યુત ફ્લક્સ phi બરાબર સદિશ E ડોટ સદિશ ડેલ્ટા S, એનો ઉપયોગ કરીને આપણે સમજાવવાનું છે. તો પહેલા તો આ જે ગોળાની જે સપાટી છે, સપાટી પર એક ડેલ્ટા S ક્ષેત્રફળ ધરાવતો એક ખંડ વિચારીએ. બરાબર છે? આ ખંડનું કેન્દ્રથી જે અંતર છે એને આપણે r કહી દઈએ. બરાબર છે? ઓકે, આ જે ક્ષેત્રફળ ખંડ છે એનો ક્ષેત્રફળ સદિશ એને હું ડેલ્ટા સદિશ S કહું અને તેને સપાટીને લંબરૂપે બહાર તરફ બતાવું છું. તે જ પ્રમાણે આ જે ગોળો છે એનો જે ત્રિજ્યા સદિશ છે એ પણ તે જ દિશામાં છે. બરાબર છે? હવે વિદ્યુતભાર એની આજુબાજુના વિસ્તારમાં ત્રિજ્યાવર્તી વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે, એટલે કે સદિશ E અને સદિશ ડેલ્ટા S એક જ દિશામાં છે. હવે આપણે આ પૃષ્ઠ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ લખવું છે. તો તે વિદ્યુત ફ્લક્સને હું કહું છું ડેલ્ટા phi. તો ડેલ્ટા phi ઇઝ ઇક્વલ ટુ સદિશ E ડોટ ડેલ્ટા સદિશ S. બરાબર છે? E એટલે શું? તો O બિંદુ પર રહેલા બિંદુવત વિદ્યુતભાર Q ને લીધે r અંતરે રહેલા ડેલ્ટા S પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. તો વિદ્યુત ક્ષેત્ર લખવા માટે 1/4πε0 Q ના છેદમાં r સ્ક્વેર ઇન્ટુ r કેરેટ આવું લખી શકાય. ડોટ ડેલ્ટા S લખવું છે. તો ડેલ્ટા S એટલે સદિશ ડેલ્ટા S એટલે ડેલ્ટા S ઇન્ટુ r કેરેટ, જ્યાં r કેરેટ એટલે ક્ષેત્રફળ સદિશની દિશા પરનો એકમ સદિશ છે, કારણ કે સદિશ r અને સદિશ ડેલ્ટા S એક જ દિશામાં છે. એટલે r કેરેટ ડોટ r કેરેટ એનો જવાબ 1 થઈ જાય. એટલે આપણો જે જવાબ છે ડેલ્ટા phi નો એ આવો કંઈક આવશે કે 1/4πε0 Q ના છેદમાં r સ્ક્વેર ઇન્ટુ ડેલ્ટા S r કેરેટ ડોટ r કેરેટ. r કેરેટ ડોટ r કેરેટ એટલે 1 થશે. એટલે જવાબ થશે તમારો 1/4πε0 Q ના છેદમાં r સ્ક્વેર ઇન્ટુ ડેલ્ટા S. હવે પૃષ્ઠ પર, ગોળાના પૃષ્ઠ પર આવા ઘણા બધા ડેલ્ટા S ક્ષેત્રફળ ધરાવતા ઘણા બધા આવા ખંડો વિચારીએ. દરેક ખંડને લીધે ઉદ્ભવતું વિદ્યુત ફ્લક્સ, દરેક ખંડ સાથે સંકળાતું વિદ્યુત ફ્લક્સ ડેલ્ટા phi શોધીએ અને એનો સરવાળો કરી નાખીએ. એટલે કે સમગ્ર સપાટી માટે જો આપણે કુલ ફ્લક્સ શોધવું હોય તો કુલ ફ્લક્સ phi is equal to શું લખશું? 1/4πε0 Q ના છેદમાં r સ્ક્વેર સિગ્મા ઓફ ડેલ્ટા S. હવે પ્રશ્ન એ થવો જોઈએ કે ખાલી સિગ્મા એટલે કે સરવાળામાં ડેલ્ટા S ને જ કેમ લીધું? તો 1/4πε0 એ કોન્સ્ટન્ટ છે, Q કોન્સ્ટન્ટ છે, અંતર r પણ કેવું છે? કોન્સ્ટન્ટ છે. હવે આગળ જોઈએ કે અહીંયા કુલ ફ્લક્સ phi બરાબર 1/4πε0 Q by r સ્ક્વેર, Q upon r સ્ક્વેર ઇન્ટુ સિગ્મા ઓફ ડેલ્ટા S. એટલે કે અહીંયા આપણે લખી દઈએ કે બધા ડેલ્ટા S નો સરવાળો છે. એટલે કે બધા જો ડેલ્ટા S ભેગા કરી દઈએ તો આખું મુક્ત સપાટીનું ક્ષેત્રફળ મળી જાય. ધારો કે તે મુક્ત સપાટીનું ક્ષેત્રફળ S છે, એટલે હું અહીંયા લખી દઉં S, અથવા તો ફાઇનલી 1/4
4 પાઈ એપ્સિલોન 0 q ના છેદમાં r સ્ક્વેર ઇન્ટુ s એટલે ગોળાની મુક્ત સપાટીનું ક્ષેત્રફળ એટલે કે 4 પાઈ r સ્ક્વેર 4 પાઈ કેન્સલ થશે r સ્ક્વેર કેન્સલ થશે એટલે જવાબ આવશે 5 is equal to q by epsilon 0. તો આ જે પરિણામ મળ્યું એને જ આપણે શું કહેશું ગૌસનો નિયમ કહેશું. તો ગૌસનો નિયમ શું કહે છે કે કોઈક બંધ પૃષ્ઠ દ્વારા ઘેરાયેલું અથવા તો બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ phi એ તે બંધ પૃષ્ઠ દ્વારા ઘેરાયેલા વિદ્યુતભાર q અને શૂન્યાવકાશની પરમિટિવિટી એપ્સિલોન 0 ના ગુણોત્તર જેટલું હોય છે. બરાબર છે. એક ઉદાહરણ લઈએ. ધારો કે આપણી પાસે એક નળાકાર છે. બરાબર છે. અને નળાકાર એક બંધ પૃષ્ઠ તરીકે આપણા માટે વર્તે છે અને નળાકારની અક્ષને સમાંતર એવું એક વિદ્યુત ક્ષેત્ર સદિશ E આપણે લાગુ પાડ્યું છે. બરાબર છે. તો હવે આપણે શોધવું છે કે આ બંધ પૃષ્ઠ દ્વારા બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ કેટલું છે. બરાબર છે. જે પહેલી સપાટી છે આને નંબર હું 1 આપીશ, આને નંબર 2 આપીશ અને આ જે વક્ર સપાટી છે એને નંબર 3 આપીએ. તો આ નળાકાર દ્વારા સંકળાયેલું અથવા તો નળાકાર સાથે સંકળાયેલું ફ્લક્સ phi is equal to phi1 plus phi2 plus phi3 આ રીતે લઈ શકાય. હવે phi1 શોધવા માટે હું અહીંયા એક નાનો ક્ષેત્રફળ સદિશ વિચારીશ. બરાબર છે. અથવા તો આ જે આખી સપાટી છે બરાબર છે એનો ક્ષેત્રફળ સદિશ ધારો કે સદિશ s છે અથવા તો સદિશ s1 છે. અહીંયા જે ક્ષેત્રફળ સદિશ છે એને હું સદિશ s2 કહીશ. બરાબર છે. અને આનો જે પણ એક ક્ષેત્રફળ સદિશ હશે એને હું સદિશ s3 કહું છું. બરાબર છે. તો તમે જોઈ શકો કે વિદ્યુત ક્ષેત્રની દિશા આ બાજુ છે અને s1 એની વિરુદ્ધ દિશામાં છે એટલે ફ્લક્સ phi1 આવશે E s1 cos 180 ડિગ્રી બરાબર E સદિશ E ડોટ સદિશ s પ્રમાણે E s1 cos 180 ડિગ્રી પ્લસ phi2 આવશે E s2 cos 0 ડિગ્રી અને phi3 આવશે E s3 cos 90 ડિગ્રી કારણ કે અહીંયા ક્ષેત્રફળ સદિશ આમ ઉપર આવશે અને વિદ્યુત ક્ષેત્ર આ બાજુ છે. આની વેલ્યુ થશે -1 એટલે કે -ES1 પ્લસ ES2 પ્લસ 0. હવે અહીં આ જે બંને આડછેદ છે એના ક્ષેત્રફળ કેવા છે સમાન છે એટલે કે S1 is equal to S2 જો હોય તો phi is equal to -ES1 અથવા તો ઇન જનરલ એને s કહી દઈએ પ્લસ ES S2 ની જગ્યાએ s એટલે જવાબ થઈ જશે 0. આ સમીકરણ આપણને એવું સૂચવે છે કે અહીં જે બંધ પૃષ્ઠ છે વિદ્યુત ક્ષેત્ર પણ હાજર છે પણ બંધ પૃષ્ઠની અંદર કોઈ વિદ્યુતભાર સંકળાયેલો નથી, ઘેરાયેલો નથી. એટલે કે આ સૂત્રમાં જો હું Q0 મૂકું તો ટોટલ ફ્લક્સ કેટલું આવશે 0 આવશે. બરાબર છે. તો ગાઉસનું પ્રમેય આપણે આ રીતે ઉપયોગમાં લેશું. હવે આપણે ગૌસના નિયમ સાથે સંકળાયેલા અગત્યના મુદ્દાઓ છે એને આપણે સમજીએ. તો પહેલા ગૌસનો નિયમ આપણે આ રીતે લખી શકીએ. ફ્લક્સનું આપણે આગળ આ સૂત્ર સાબિત કરી ગયા છે સદિશ E ડોટ સદિશ s બરાબર અત્યારે જે સાબિત કર્યું તે q by epsilon 0 એને આપણે સમીકરણ 1 કહીશું. તો એના અગત્યના મુદ્દામાં પહેલો મુદ્દો જોઈએ તો આ નિયમ કોઈ પણ બંધ સપાટી માટે સત્ય છે. એટલે કે બંધ સપાટી અથવા તો પૃષ્ઠ ગમે તે આકાર કે પરિમાણનું લઈ શકાય. આપણે ગૌસના નિયમમાં પેલો વિદ્યુતભાર q લીધેલો અને એક ગોળાને બંધ સપાટી તરીકે આપણે લીધેલું. બરાબર. હવે એવું કીધું છે કે ગમે તે પરિમાણનું હોય તો પણ ચાલે. એટલે જો r ત્રિજ્યાની જગ્યાએ વધારે ત્રિજ્યાવાળું અથવા તો ઓછી ત્રિજ્યાવાળું મેં બંધ પૃષ્ઠ લીધું હોત તો પણ ચાલતે. બરાબર છે. એમાં ગૌસના નિયમમાં કોઈ ફરક પડતો નથી. બીજું કે બંધ પૃષ્ઠ આવું ગોળાકાર ન લેતા કોઈ અનિયમિત આકારનું પણ તમે લઈ શકો. કારણ કે ફ્લક્સ શોધવા માટે આપણને માત્ર બંધ પૃષ્ઠ દ્વારા કેટલો વિદ્યુતભાર ઘેરાયો એ જોઈએ છે અને શૂન્યાવકાશની પરમિટિવિટી જોઈએ છે.
તે આકારથી અત્યારે સ્વતંત્ર છે, આકાર ગમે તે હોઈ શકે પૃષ્ઠનો, તો એ એના પર રિઝલ્ટ પર કોઈ અસર કરતો નથી. આગળ જોઈએ, સમીકરણ 1 ની જમણી બાજુનું પદ q એ સપાટી વડે ઘેરાયેલો ચોખ્ખો વિદ્યુતભાર દર્શાવે છે, બરાબર છે. હવે ચોખ્ખો વિદ્યુતભાર દર્શાવે છે અને તે સપાટીની અંદર ગમે તે હોઈ શકે. ઉદાહરણ લઈએ કે એક વિદ્યુતભારનું તંત્ર છે q1 q2 q3 આવા વિદ્યુતભારનું તંત્ર છે અને એને ઘેરતું એક બંધ પૃષ્ઠ આપણે વિચારીએ, બંધ સપાટી વિચારીએ, તો આ બંધ સપાટી સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ તમે લખી શકો phi is equal to q1 plus q2 plus q3, જેમાં q1 plus q2 plus q3 એ વિદ્યુતભારનો બેઝિક સરવાળો છે, એટલે કે તે ધન ઋણ હોય તો તે નિશાનીઓ સાથે આપણે કન્સિડર કરવું પડે, અને બાય એપ્સિલોન 0, બરાબર છે. તો શું કહે છે કે સમીકરણ 1 ની ડાબી બાજુનું સમીકરણ 1 ની જમણી બાજુનું પદ q સપાટી વડે ઘેરાયેલો ચોખ્ખો વિદ્યુતભાર દર્શાવે છે અને તે સપાટીની અંદર ગમે ત્યાં હોઈ શકે. એવું નથી કે તે કોઈ ચોક્કસ જગ્યાએ જ હોવું જોઈએ, એ કોઈ પણ જગ્યાએ હોવું જોઈએ, પણ જરૂરી શું છે તો જે બંધ પૃષ્ઠ વિચારેલું છે તેની અંદર હોવો જોઈએ. ધારો કે q1 અને q2 નેગેટિવ હોત તો હું અહીંયા આ રીતે લખતો કે q1 plus minus q2 plus q3 by epsilon 0, બરાબર છે. આગળ જોઈએ, સમીકરણ 1 ની જમણી બાજુનું પદ e એટલે કે આની વાત કરે છે, એ વિદ્યુતભાર તંત્રના દરેક વિદ્યુતભારને લીધે ઉદ્ભવતું કુલ વિદ્યુત ક્ષેત્ર દર્શાવે છે. આમાંના કેટલાક વિદ્યુતભાર બંધ સપાટીની બહાર હોય તો પણ તમે જ્યારે આ વિદ્યુત ક્ષેત્ર શોધો ત્યારે તંત્રમાંના બધા વિદ્યુતભારને આપણે કન્સિડર કરવું પડે. જેવું કે અહીંયા એક વિદ્યુતભારનું તંત્ર છે q1 q2 q3, ધારો કે હું વધારું છું q4 q5 q6 આ રીતે લઉં, તો જ્યારે ફ્લક્સ શોધું ત્યારે બંધ પૃષ્ઠ દ્વારા ઘેરાયેલો વિદ્યુતભારોને ધ્યાન પર આપણે લેવાનું છે, બરાબર છે. પણ જ્યારે હું અહીંયા વિદ્યુત ક્ષેત્ર શોધું તો q1 ને લીધે વિદ્યુત ક્ષેત્ર, q2 ને લીધે q3 q4 q5 q6 દરેકને લીધે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનો હું સદિશ સરવાળો કરીશ અને તે વિદ્યુત ક્ષેત્ર હું અહીંયા લખીશ, બરાબર છે. આગળ ગોસના નિયમ લગાડવા માટે આપણે જે પણ કંઈક બંધ સપાટી બંધ પૃષ્ઠનો વિચાર કરીએ છીએ ને ગોસિયન સપાટી આપણે કહેવાનું છે, એટલે અત્યારે આ ગોસિયન સપાટી છે, આ છે બધા ગોસિયન પૃષ્ઠ છે એવું તમે કહી શકો, બરાબર છે. જ્યારે તંત્ર સમમિત હોય છે ત્યારે ગોસના નિયમની મદદથી સરળતાથી વિદ્યુત ક્ષેત્ર શોધી શકાય છે, બરાબર. હવે સમમિત તંત્રના ઉદાહરણો તમને આપું, આપણે હજુ આગળ શીખવાના છે. ધારો કે એક વિદ્યુતભારિત તાર છે, એના પર ધન વિદ્યુતભાર સમાન રીતે વિતરિત થયેલો છે, તો આ એક સમમિત વિદ્યુતભારનું વિતરણ છે. તો તેની આજુબાજુ વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે તમે ગાઉસનો પ્રમેય લાગુ પાડો તો બહુ સરળતાથી તમે વિદ્યુત ક્ષેત્ર શોધી શકો છો. કે પછી કોઈ સપાટી છે, કોઈ પૃષ્ઠ છે, પૃષ્ઠ પર સમાન રીતે વિદ્યુતભારનું વિતરણ થયેલું છે, તો તેની આજુબાજુના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર શોધવું બહુ સરળ થઈ જાય છે, બરાબર છે. તો અહીંયા શું કહે છે કે જ્યારે તંત્ર કેવું હોય, સમમિતિ ધરાવતું હોય, એટલે કે તંત્રમાં કોઈ સમાનતા હોય, બરાબર, તો તેવા કિસ્સામાં તમે વિદ્યુત ક્ષેત્ર બહુ સરળતાથી શોધી શકો. હવે તમે જોયું કે ગોસનો નિયમ સાબિત કરવા માટે આપણે કુલમ્બના નિયમનો ઉપયોગ કર્યો. કુલમ્બના નિયમમાં રહેલા અંતરના વ્યસ્ત વર્ગના નિયમ પર ગોસનો નિયમ આધારિત છે તેવું એટલે આપણે કહી શકીએ. એટલે કે જો ગોસનો નિયમનું પાલન ન થતું હોય, એટલે કે તેનું ખંડન થતું હોય, તો તે વ્યસ્ત વર્ગના નિયમમાં કંઈક જુદું છે અથવા તો વ્યસ્ત વર્ગના નિયમને અનુસરતું નથી તેમ આપણે કહી શકીએ, બરાબર છે.